કે ડ્રગ્સને રાજકીય મુદ્દો બનાવવો જોઈએ કે ડ્રગ્સ સામે ખરેખર લડી લેવું જોઈએ? તો જે સારું કામ કરીને આવે એને આપણે અભિનંદન બી નહીં આપીએ તો સમાજમાં સારા કામો કોણ કરશે સાહેબ? નામ લીધા વગર મેવાણી સામે હર્ષ સંઘવીએ પ્રહારો કર્યા છે. ડ્રગ્સની લડતને રાજનીતિથી દૂર રાખવી જોઈએ તેવી વાત સંઘવી દ્વારા કરવામાં આવી છે. સમાચારોમાં આગળ વાત ગુજરાતની રાજનીતિને લઈને કરીએ તો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વારંવાર પોલીસ પર સવાલો ઉભા કર્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પર ગંભીર સવાલો ત્યારે સવાલો કરી રહ્યા હતા. એની વચ્ચે સતત બીજી વખત હર્ષ સંઘવીએ જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર એમને જવાબ આપ્યો છે ને હર્ષ સંઘવીના જિગ્નેશ મેવાણી પર વળતા પ્રહારો જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. નામ લીધા વગર મેવાણી સામે હર્ષ સંઘવીએ પ્રહારો કર્યા છે. પોલીસ પરના નિવેદનોને લઈને આકરા પ્રહારો જોવા મળી રહ્યા છે. પોલીસનું મનોબળ વધારવું જોઈએ તેવી વાત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી. હીરો બનવા પોલીસ કે જે એના પર બેફામ જે નિવેદનો કરી રહ્યા છે એ નિવેદનો ન કરવા જોઈએ તેવી વાત સંઘવીએ કરી છે. સાથે જ એ પોલીસ જે છે એમના મોરલ પર અસર પડતી દેખાઈ રહી છે. આવા નિવેદનોના કારણે પોલીસ જે છે તેનો ક્યાંક ઉત્સાહ તૂટી રહ્યો છે, એનું મોરલ જે છે તે ડાઉન થઈ રહ્યું છે. ડ્રગ્સની લડતને રાજનીતિથી દૂર રાખવી જોઈએ તેવી વાત સંઘવી દ્વારા કરવામાં આવી છે. ત્યારે વારંવાર જિગ્નેશ મેવાણી કે જે ગુજરાત પોલીસ પર ગંભીર પ્રહારો કરી રહ્યા હતા અને તેની વચ્ચે ડેપ્યુટી સીએમ કે જેઓ વડગામની મુલાકાતે ગયા ત્યારે પણ વળતો જવાબ આપ્યો અને ફરી એકવાર જાહેર મંચ પરથી તેમણે મેવાણીનું નામ લીધા વગર જવાબ આપ્યો છે. બીજી તરફ વાત કરીએ તો પોલીસનું મનોબળ જે છે તે ઘટાડવાને બદલે એમનું વધારવું જોઈએ મનોબળ. હીરો બનવા પોલીસ પર બેફામ નિવેદનો જે છે તે જે લોકો કરી રહ્યા છે એમને વળતો જવાબ આપ્યો છે. બેફામ નિવેદનબાજીથી પોલીસના મોરલ પર સતત ને સતત અસર પડી રહી છે. ડ્રગ્સ સામે લડત લડતા પોલીસનું મનોબળ જે છે તે વધારવું જોઈએ, પરંતુ અહીંયા મનોબળ તોડવાના પ્રયાસ થઈ રહ્યા છે. આ પ્રકારની વાત હર્ષ સંઘવી છે તેના દ્વારા કરવામાં આવી છે. ત્યારે જાહેર મંચ પરથી નામ લીધા વગર હર્ષ સંઘવીએ મેવાણીને શું કહ્યું સાંભળીએ. આવા લોકોની જે માહિતી અમને મળે છે ને, અમે એના પેરેન્ટ્સને બોલાવીને એમના બાળકોને સુધારવાનો પ્રયાસ કરીએ છીએ. અમે એને પકડીને આંકડાઓ બતાડવા નથી માંગતા. ઇરિસ્પોન્સિબલ પોલીસિંગ કે ગવર્નન્સ અમે નથી કરતા. કારણ કે જ્યારે તમે સત્તામાં બેઠા હો ત્યારે આરોપ પ્રતિ આરોપ દરરોજ ચાલતા રહે, પરંતુ કોઈક જાણી જોઈને રાજ્યની વ્યવસ્થાઓને બગાડવાના પ્રયાસ કરે તો એના દબાવોમાં આવીને આપણે આ નાના નાના છોકરાઓના જીવન બરબાદ નથી કરવા માંગતા. આપણે એમનું જીવન સુધારવાનું છે અને જીવન ત્યારે જ સુધરે જ્યારે સામાજિક લોકો આને માત્ર વાતો કરવાની બદલે અભિયાનના સ્વરૂપે સરકાર જોડે રહે. તમે ડ્રગ્સ માટેની એક માહિતી તો લઈને આવો, તમે જોજો કેટલી મિનિટોની અંદર એની ઉપર એક્શન હોય સાહેબ. પરંતુ ડ્રગ્સના મુદ્દાને જાણી જોઈને એવો રાજકીય મુદ્દો હંમેશા બનાવવાનો પ્રયાસ થતો હોય છે. હું નથી કહેતો કે આ બનાવનાર તમામ લોકો આ ઇકોસિસ્ટમના ભાગીદાર થઈ ગયા હશે, કારણ કે બધા જ લોકોને રાજ્યની ચિંતા હોય છે એવું જ હું માનું છું. મારા અનેક વિપક્ષના સાથીઓ બી આમાં સ્ટેટમેન્ટ આપતા હોય છે. આજે આ સ્ટેજ પરથી હું એમને કહેવા માંગુ છું, મને કોઈ દુઃખ નથી, મને હજી વધુ જે કેવું હોય કે મને કોઈ ફરક નહીં પડે, કારણ કે હું મારા રાજ્ય માટે લડી રહ્યો છું, દિલથી લડી રહ્યો છું. અને હું એમને બે હાથ જોડીને માત્ર એટલું કહું છું કે મનને ઝાંકીને અને કર્મને સમજીને એકવાર વિચારીને જોઈએ કે ડ્રગ્સને રાજકીય મુદ્દો બનાવવો જોઈએ કે ડ્રગ્સ સામે ખરેખર લડી લેવું જોઈએ. તમે મનથી વિચારજો. રાઈટ. અને 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 જે અમારી ભૂલ થઈ હોય તેમાં જરૂરથી આરોપ બી કરવો જોઈએ. મારું કોલર પકડી લે, મને કોઈ ફરક નથી પડતો, પરંતુ એક વસ્તુ તો વિચારો કે કોઈ 1000 કરોડનું ડ્રગ્સ પકડ્યું હોય અને કોઈ એમ કે આપણું ગુજરાત
ઉડતા ગુજરાત બની ગયું છે. ખાલી પોતાની પેલી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર વ્યૂઝ વધારવા માટે અને અમુક ભાષાઓ તમને પેલું કહેવાય ને કે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયામાં કોઈ દિવસ સારી ભાષા કે સારો પ્રયાસ ના ચાલે. એમાં તમે આમ પેલું લોકોને હસવું આવે ને આમ મજા આવે એવી વાતો કરો એટલે કેવું પેલું રીલો ચાલ્યા કરતી હોય રાઈટ. અને વેપાર ચાલ્યા કરે. પરંતુ ક્યારે એવું વિચાર્યું છે કે સમાજે મને ચૂંટાઈને ગુજરાતની વિધાનસભા સુધી મોકલ્યા? સાહેબ, ભલે ટીકા થાય, ભલે સંઘર્ષ થાય, પણ દૂષણ સામે હું લડી જ લઈશ. ગુજરાત વિધાનસભામાં જેટલા સાથીઓ બેઠા છે ને, મુખ્યમંત્રી હોય, ઉપમુખ્યમંત્રી હોય કે વિપક્ષના ધારાસભ્યો હોય, એ બધા જ ધારાસભ્યની જવાબદારી તો ઇક્વલ જ છે સાહેબ. કોઈની જવાબદારી શાસન જોડે કામ કરવાની છે, તો કોઈકની જવાબદારી સમાજના સાચા વિષયોને ગેરમાર્ગે લઈ જવાની બદલે સમાજને સાથે લઈને દૂષણો સામે લડવામાં સહભાગી થવાની છે. પરંતુ જાણી જોઈને નેતા તરીકે તમે નેતા સામને સામને હોઈ શકે, એ આરોપ પ્રત્યારોપ આ બધો રાજકીય વર્ષોથી ચાલતો ભાગ છે, એમાં કોઈ વાંધો નથી. પરંતુ જ્યારે પોલીસ પકડીને આવે ત્યારે કોઈએ એવું જોયું છે કે આ ભારત પાકિસ્તાનના દરિયાના ભારી મોજાઓ વચ્ચે 2-3 દિવસ સુધી ગુજરાત એટીએસની ટીમે પાકિસ્તાનીઓનો સામનો કરીને, ગોલીઓનો સામનો કરીને આપણા દેશની ધરતી પર ઘૂસતા ડ્રગ્સને પકડીને આવ્યું છે, તો આપણે એને અભિનંદન આપવું જોઈએ, સન્માન કરવું જોઈએ. કેમ સમાજની આ જવાબદારી નથી સાહેબ? કોઈ પોલીસ ખોટું કામ કરે તો આપણે એની ટીકા કરીએ છીએ કે નથી? કરીએ જ છે. કોઈક પૈસા લેતા પકડાય તો એને સસ્પેન્ડ કરીએ જ કે નથી કરતા? આપણે એને ગાળો બોલીએ જ કે નથી બોલતા? તો જે સારું કામ કરીને આવે એને આપણે અભિનંદન બી નહીં આપીએ તો સમાજમાં સારા કામો કોણ કરશે સાહેબ? એટલે મારે ખાલી બધા જ ધારાસભ્યો પાસે એકલી જ અપેક્ષા છે કે જ્યાં ખરાબ થાય, ભૂલ થાય, ત્યાં ટોકવા જોઈએ. અને તમને રાજનીતિ રમવું હોય તો દરરોજ સવારે ઉઠીને જેમ દરરોજ સવારે મને ગાલો બોલો જેમ જીવનભર બોલતા જાઓ, એનો કોઈ વાંધો નથી, બરાબર. પરંતુ સામાજિક દૂષણોની સામે આપણે મનને ઝાંકીને પૂછવું પડશે કે હું પોતે માત્ર ને માત્ર હીરો બનવા માટે આપતા સ્ટેટમેન્ટોથી આપણી ફોર્સિસ જો ડિમોરલાઇઝ થાય તો એનાથી ડ્રગ્સ સામેની લડાઈ મજબૂત થશે કે ઢીલી પડશે? મારા બધા જ સાથીઓ, એ બધા જ લોકો બી સમાજના જ કામ માટે આવ્યા છે અને બધા જ લોકો કરતા જ હશે. મને પૂરો વિશ્વાસ છે બધા જ લોકો પર. અને હું બધાને જ માત્ર 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આપણે સૌ લોકોએ સમાજે આપેલી જવાબદારી પર છે. ડ્રગ્સ સામેની લડાઈને માત્ર રાજનીતિથી દૂર રાખીએ તો સમાજની અંદર જરૂરથી વધુમાં વધુ ઝડપથી આપણે આ દૂષણ દૂર કરવામાં સફળતા પ્રાપ્ત કરશું.